ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે અભ્યાસ કરીશું તત્વજ્ઞાન વિષયનું 8મું ચેપ્ટર ધર્મનો અર્થ અને ધાર્મિક જીવનનો નવો ટોપિક। આગળના વિડીયોઝમાં આપણે પ્રસ્તાવના, ધર્મનો અર્થ એના વિશે માહિતી મેળવી હતી। આજે આપણે ધાર્મિક જીવનનું વિશ્લેષણ અંગે માહિતી મેળવીશું। મિત્રો, જો તમને ધર્મ એટલે શું, તો કે ધર્મ એટલે ધારણ કરવું, ટકાવી રાખવું। ધર્મ છે એ રક્ષણ કરનાર છે, એક શક્તિ છે જે સમાજ, વ્યક્તિ, રાષ્ટ્ર વગેરેના જીવનને ધારણ કરનાર શક્તિ ગણાવી શકાય। તો આ ધાર્મિક જે જીવન છે એમનું વિશ્લેષણ શું છે, એમનો આશય શું છે, તેના વિશે માહિતી મેળવીએ તો ધાર્મિક જીવન દ્વારા માનવમાં અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ, કરુણા વગેરે જેવા ગુણો પ્રગટે છે। એટલે કે ધાર્મિક જીવનને કારણે વ્યક્તિ છે એ પ્રેમભાવથી જીવતા શીખે છે, સત્યના માર્ગે આગળ વધે છે, શાંતિપૂર્ણ રીતે રહેતા શીખે છે, એકાબીજા પ્રત્યે દયાભાવ કેળવતા શીખે છે અને હિંસા કરતા અટકાય છે। તો આ રીતે માનવીમાં આવા સદ્ગુણોનો વિકાસ થાય છે। આ ગુણોના સિંચન દ્વારા મનુષ્ય સાચું જીવન જીવી શકે છે। જ્યારે એમના જીવનમાં આવા ગુણો પ્રગટે ત્યારે માનવી છે એ સાચું જીવન જીવવા પ્રેરાય છે, સાચો માનવી બની શકે છે। ધાર્મિક જીવનનું આ ધ્યેય જ્યારે પૂરેપૂરું પાર પડે ત્યારે એમ કહી શકાય કે માણસ મટીને દેવ કે ઈશ્વર કોટીએ પહોંચે છે। એટલે કે માનવીમાં જ્યારે આવા સદ્ગુણો ખીલે છે ત્યારે માણસ મટીને દેવત્વ પ્રાપ્ત કરે છે। આ દ્રષ્ટિએ એમ કહી શકાય કે દૈવી તત્વ, ઈશ્વર કે પરમાત્માની આરાધના કરવી એ ધાર્મિક જીવનનું હાર્દ છે। એટલે કે ધાર્મિક જીવનનું મુખ્ય ધ્યેય શું છે, તો કે જે ઈશ્વર તત્વ કે પરમ તત્વ છે એમની આરાધના કરવી। તમારા જે ઈષ્ટદેવ હોય એમની તમે આરાધના કરો, એ ધાર્મિક જીવનનો ધ્યેય છે। ધાર્મિક જીવન એ પરમ તત્વ કે દૈવી તત્વને પામવા માટેનું જીવન હોય તો તે ધાર્મિક સ્થળોએ જવાથી આરંભ થાય અને ધાર્મિક સ્થળોની બહાર નીકળવા માત્રથી તે પૂરું થાય એવું બની શકે નહીં। ધાર્મિક સ્થળો તો પરમ તત્વ સાથે અનુસંધાન કરાવનાર એક પરિબળ છે। એટલે કે એમની સાથે નાતો બંધાવનાર એક માત્ર કારણ છે, પરંતુ એમના સ્થળેથી દૂર જવાથી આપણે પરમ તત્વથી દૂર થઈ શકતા નથી। એટલે કે ધાર્મિક જીવનથી બહાર નીકળી શકતા નથી। આપણે પરમ તત્વ સાથે જોડાયેલા રહીએ છીએ, શાના આધારે, તો કે ધાર્મિક જીવનના આધારે। ધાર્મિક જીવન તો ધાર્મિક સ્થળની અંદર તેમજ બહાર સર્વત્ર અને જીવનની પ્રત્યેક ક્ષણે જીવવાનું હોય છે। ધાર્મિક જીવન છે એ કોઈ ક્ષણ માટે કે કોઈ પળ માટે નહીં, પરંતુ સતત આપણી અંદર વણાયેલું રહે છે। એ કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાથી ધાર્મિક જીવન જીવી શકાતું નથી। એ તો માત્ર એમની સાથે આપણો નાતો કરાવે છે, પરમ તત્વ સાથે આપણો મેળાપ કરાવે છે। એ ધાર્મિક સ્થળ છોડ્યા પછી પણ આપણે એમની સાથે જોડાયેલા રહીએ છીએ। આમ ધાર્મિક જીવન એ માનવના સમગ્ર વ્યક્તિત્વ અને જીવન વ્યવહારને આવરી લે છે। આ દ્રષ્ટિએ જોઈએ તો ધાર્મિક જીવનનું મહત્ત્વ માનવ
માટે અમૂલ્ય ગણી શકાય, કારણ કે તેનાથી સદ્ગુણો તો પ્રગટે જ છે, પણ સાથે સાથે પરમ તત્વની સાથે આપણે એક પ્રકારના બંધનથી જોડાઈએ છીએ, તેમની સાથે જોડાયેલા રહીએ છીએ. અને પરમ તત્વ સાથે જોડાયેલા રહેવા માટે ધાર્મિક જીવન જીવવું ખૂબ જરૂરી છે. જો આપણે આપણા ઈષ્ટદેવ કે ઈશ્વરમાં જેમાં માનતા હોઈએ તેની આરાધના કરવી એ જ આપણું ધાર્મિક જીવનનું ધ્યેય છે. માણસના સમગ્ર વ્યક્તિત્વને સમજવા માટે માનવીના વિચારો, લાગણીઓ અને કર્મો એ 3 પાસાને જાણવા જરૂરી છે. સામેવાળી વ્યક્તિને આપણે શાના આધારે સમજી શકીએ છીએ? તો કે એમના વિચારો કેવા પ્રકારના છે, એમનામાં અન્ય વ્યક્તિઓ પ્રત્યેની જે લાગણી છે એ કેવી છે, અને એના કર્મો, કારણ કે આપણે જાણીએ છીએ કે મનુષ્ય છે એ કર્મને આધીન છે. તો એમના કર્મો કેવા પ્રકારના છે એમને સમજવાથી વ્યક્તિ આખો સમજાઈ જાય છે. આનો અર્થ એ કે જો ધર્મ માણસના સમગ્ર વ્યક્તિત્વને આવરી લેતો હોય તો તેનો માણસના વિચારો, લાગણીઓ અને કર્મો એ ત્રણેય સાથે સંબંધ હોવો જોઈએ. એટલે કે ધર્મને મનુષ્યના આ વિચારો, લાગણીઓ અને કર્મો સાથે સીધો સંબંધ છે. સંપૂર્ણપણે વિકસિત એવા ધાર્મિક જીવનનું વિશ્લેષણ કરવામાં આવે તો તેમાં માણસના વિચારો કે બુદ્ધિ સાથે સંકળાયેલું જ્ઞાનાત્મક પાસું, લાગણીઓ કે ભાવનાઓ સાથે સંકળાયેલું સંવેદનાત્મક પાસું અને કર્મ કે વર્તણૂક સાથે સંકળાયેલું નૈતિક પાસું, એ 3 પાસા જોવા મળે છે. એટલે કે જ્ઞાનાત્મક, સંવેદનાત્મક અને નૈતિક બાબતે જો વિચારીએ તો માણસના સમગ્ર જીવનનો તાગ મળી શકે છે. એમના ધાર્મિક જીવન વિશે, એમના વ્યક્તિત્વ વિશે આપણે સમજ મેળવી શકીએ છીએ. બીજી રીતે કહીએ તો પૂર્ણ ધાર્મિક જીવનમાં જ્ઞાન, ભક્તિ અને નીતિનું અનિવાર્ય સ્થાન છે. જ્ઞાન, ભક્તિ, નીતિ એ વૈરાગ્ય વગર સિદ્ધ થતા નથી. આમ વૈરાગ્ય પણ ધાર્મિક જીવનનું એક આવશ્યક અંગ છે. વૈરાગ્ય એટલે શું? તો કે બધા પ્રકારના રાગ, દ્વેષમાંથી મુક્ત થવું. માણસના ધાર્મિક જીવનમાં જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્યનું જે સ્થાન છે તેની સ્પષ્ટ સમજૂતી મેળવીએ તો પહેલું છે ધાર્મિક જીવનમાં જ્ઞાનનું સ્થાન. જો ધાર્મિક જીવનમાં જ્ઞાનનું સ્થાન જોઈએ તો તેમાં પોતાના કરતાં ઉચ્ચ એવા કોઈ દૈવી તત્વની આરાધના કરવી એ ધાર્મિક જીવનનું હાર્દ છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે ધાર્મિક જીવનનું હાર્દ શું? તો કે કોઈ દૈવી તત્વની આરાધના કરવી એ ધાર્મિક જીવનનું હાર્દ છે. માનવ જે તત્વને ધર્મ દ્વારા પામવા મથે છે તે તત્વનું સ્વરૂપ કેવું છે અને આ જગતના પદાર્થો અને પ્રાણીઓ સાથે આ તત્વને શું સંબંધ છે વગેરે પ્રશ્નોના જવાબમાંથી ધર્મનું જ્ઞાનાત્મક પાસું ઉજાગર થાય છે. એટલે કે વ્યક્તિનું જ્ઞાનાત્મક પાસું કયા પ્રકારનું છે? તો આ જ્ઞાનાત્મક પાસાની માહિતી તો કે આ જગતના પદાર્થો અને પ્રાણીઓ સાથેનો એમનો જે સંબંધ છે એ સંબંધ વિશે જાણવાથી તેમના જ્ઞાનાત્મક પાસાની માહિતી મળી જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પરમાત્મા, જીવ અને જગત, આ જે તત્વત્રયી એટલે કોણ? તો કે જીવ, જગત અને ઈશ્વર એ ત્રણેય તત્વોની વાત થઈ છે અને તેથી તેને તત્વત્રયી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પરમાત્મા એટલે ઈશ્વર, જીવ અને જગત, આ ત્રણેય તત્વોને તત્વત્રયી તરીકે ઓળખવામાં આવે
છે. મિત્રો, તમને પ્રશ્ન પૂછાય કે તત્વે ત્રયી એટલે શું? તો કે જીવ, જગત અને ઈશ્વર એ ત્રણેય તત્વોના સમન્વયને તત્વત્રયી તરીકે ઓળખવામાં આવે છે. આ તત્વત્રયી એટલે કે ત્રણેય તત્વનું સ્વરૂપ અને તેમના એકબીજા સાથેના સંબંધ અંગેની તાત્વિક માન્યતાઓ એ ધાર્મિક જીવનના પાયામાં રહેલું જ્ઞાનાત્મક પાસું છે. જ્ઞાનાત્મક પાસું કયું છે? તો કે તાત્વિક માન્યતાઓ એ ધાર્મિક જીવનના પાયામાં રહેલું જ્ઞાનાત્મક પાસું છે. પરમ તત્વનું સ્વરૂપ અને તેના જીવ અને જગત સાથેના સંબંધનું નિરૂપણ વેદ, ઉપનિષદ, ગીતા, કુરાન, બાઇબલ, ગ્રંથ સાહેબ જેવા જુદા જુદા ધર્મગ્રંથો કે શાસ્ત્રોમાં છે. સર્વ ધર્મના અનુયાયીઓ પોતપોતાના શાસ્ત્ર ગ્રંથોમાં રજૂ થયેલી જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને સંબંધ અંગેની માન્યતાઓમાં શ્રદ્ધા રાખે છે. એટલે કે ગીતા, કુરાન, બાઇબલ, આ જે અલગ અલગ ધર્મના જે ગ્રંથો છે, આ ગ્રંથો કે શાસ્ત્રો જે છે એમાં કઈ બાબત દર્શાવવામાં આવેલી છે? તો કે જીવ, જગત અને ઈશ્વરના સ્વરૂપ અને તેમના અરસપરસના સંબંધ અંગેની જે માન્યતાઓ છે, શ્રદ્ધાઓ છે, તેમના વિશે માહિતી આપવામાં આવેલી છે. અને આ સર્વ ધર્મોમાં અને કોઈ પણ વ્યક્તિના ધાર્મિક જીવનમાં શ્રદ્ધાનું જે મહત્વપૂર્ણ સ્થાન છે તે ધર્મના જ્ઞાનાત્મક પાસાને આભારી છે. આપણે જે ઈશ્વરમાં માનતા હોય, જે ધર્મમાં માનતા હોય, તેમાં આપણને પૂરેપૂરી શ્રદ્ધા હોવી જોઈએ. અને આ શ્રદ્ધા એ જ આપણું જ્ઞાનાત્મક પાસું છે. જીવ, જગત અને પરમ તત્વના સ્વરૂપ અને તેમના પરસ્પરના સંબંધ અંગેની માન્યતાઓનો ધાર્મિક માણસો શ્રદ્ધાથી સ્વીકાર કરે છે. એ ખરું હોવા છતાં માણસ બુદ્ધિશીલ હોવાથી શ્રદ્ધાથી સ્વીકારવામાં આવેલી ધાર્મિક માન્યતાઓ વિશે પણ બુદ્ધિથી વિચારે છે. એટલે કે એમનું બૌદ્ધિક પાસું પણ એમની સાથે સંકળાયેલું છે. એટલે કે શ્રદ્ધા હોવા છતાં પણ માનવી છે એ બુદ્ધિશીલ પ્રાણી છે અને તેથી તે બુદ્ધિથી વિચારે. મનુસ્મૃતિ તો ત્યાં સુધી કહે છે કે જે ધર્મને તર્ક એટલે કે બુદ્ધિ વડે સમજણમાં ગોઠવે તે જ એને સમજે છે, બીજો નહીં. એટલે કે બુદ્ધિપૂર્વક તર્ક કરીને જે ધર્મને સમજે છે એ માણસ જ સાચા અર્થમાં ધર્મને સમજી શક્યો કહેવાય. બાકી તર્ક વિના જે માણસ બીજાના કહેવા પ્રમાણે ધર્મને સીધો સ્વીકારી લે, એ બીજા ત્રીજાના કહેવા પ્રમાણે એમને છોડી પણ દેતો હોય છે. કુરાનમાં પણ સ્પષ્ટ ભાષામાં એમ કહેવાયું છે કે આ કુરાનના પુસ્તકને તારી આગળ એટલા માટે પ્રગટ કર્યું છે કે તું લોકોને અજ્ઞાનના અંધકારમાંથી બહાર કાઢીને તેમને નિશ્ચિત જ્ઞાનના પ્રકાશમાં લાવી શકે. આપણે કહીએ છીએ ને કે અંધારેથી પરમ પ્રભુ તું પરમ તેજે લઈ જા. એટલે કે અંધકાર એટલે શું? તો કે આપણામાં રહેલું જે અજ્ઞાન છે તેમાંથી તું અમને જ્ઞાનના દીપક તરફ, જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જા. તો કુરાનમાં પણ એ જ બાબત કહેવામાં આવી છે. અમે લોકો પાસે એવો જ પૈગંબર મોકલ્યો છે કે જે લોકોની બુદ્ધિમાં ઉતરે એ રીતે એમની ભાષામાં તેણે સંબોધે. એટલે કે લોકો જે ભાષામાં સમજી શકે, જે રીતે એ સ્વીકારી શકે, જે રીતના એ સમજે એવી સરળ ભાષામાં એમને સંદેશો આપું કે જેથી એ ઈશ્વરમાં શ્રદ્ધા રાખતો થાય. આમ એ સ્પષ્ટ થાય છે કે ધાર્મિક શ્રદ્ધાને બુદ્ધિગમ્ય બનાવવાના પ્રયત્ન રૂપે ધાર્મિક જીવનમાં કથા શ્રવણ, સંત સમાગમ, શાસ્ત્રાભ્યાસ, જ્ઞાન ગોષ્ઠી વગેરે બાબતો મહત્વની છે.
અને આ બધી બાબતો ધાર્મિક જીવનના જ્ઞાનાત્મક પાસાને સુદૃઢ કરે છે. એટલે કે કથા શ્રવણ ધાર્મિક જીવન અંગેની જે કથાઓ હોય છે તેને સાંભળવાથી, સંત સમાગમ એટલે સંતો પાસે વિચાર ગોષ્ઠી કરવાથી, શાસ્ત્રાભ્યાસ એટલે કે શાસ્ત્રોનો અભ્યાસ કરવાથી અને જ્ઞાન ગોષ્ઠી એટલે કે મહાન જે વિભૂતિઓ છે એમની સાથે જ્ઞાન ગોષ્ઠી કરવાથી જે ધાર્મિક જીવન અંગેની માહિતી મળે છે તે એમનું જ્ઞાનાત્મક પાસું કહી શકાય. અને આપણા આ જ્ઞાનાત્મક પાસાને એ વધુ મજબૂત બનાવે છે. બીજું પાસું તે છે ધાર્મિક જીવનમાં ભક્તિનું સ્થાન. હવે ધાર્મિક જીવનમાં ભક્તિનું સ્થાન તો કે માણસ ધાર્મિક જીવન દ્વારા જે પરમ તત્વને પામવા ઈચ્છે છે તેના પ્રત્યે તેને અપાર સ્નેહ હોય એ જરૂરી છે. ધાર્મિક જીવન માટે જે પરમ તત્વ છે એને પામવાની ઈચ્છા હોવી જોઈએ, તાલાવેલી હોવી જોઈએ અને એમના પ્રત્યે સ્નેહની લાગણી હોવી જોઈએ. કારણ કે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ તે વસ્તુ પ્રત્યેના સાચા અને ઊંડા સ્નેહ વગર સંભવતી નથી. મીરાએ કૃષ્ણને પ્રેમ કર્યો, એમના પ્રત્યે સ્નેહ દાખવ્યો, તેથી તે કૃષ્ણને પામી શક્યા. આમ તમને એમના પ્રત્યેનો પ્રેમ ભાવ હોવો જોઈએ. જે ઈશ્વરમાં માનતા હોઈએ તે ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા હોવી જોઈએ, પ્રેમ ભાવ હોવો જોઈએ. સ્નેહનું બીજું નામ ભક્તિ છે. આમ પરમ તત્વ કે આરાધ્ય દેવતાની ભક્તિનું ધાર્મિક જીવનમાં વિશિષ્ટ સ્થાન છે અને તેથી શરણાગતિની ભાવના, પૂજા, પ્રાર્થના, ભજન વગેરે પ્રવૃત્તિઓ ધાર્મિક જીવનનું અનિવાર્ય અંગ છે. તમે જે રીતના પૂજા કરો, પ્રાર્થના કરો, ભજન કરો, પરંતુ તમે તમારા ઈષ્ટદેવના ચરણોમાં તમારી જે લાગણી છે, પ્રેમભાવ છે એ સમર્પિત કરી દો. તમારી શરણાગતિની ભાવના હોવી જોઈએ, તો જ તમે તે પરમ તત્વને પામી શકો છો. આથી જ કુરાન આજ્ઞા આપે છે કે પોતાના પાલન કરતા અલ્લાહનું નામ સ્મરણ કરો અને અન્ય સર્વ વસ્તુઓનો મોહ છોડી એનામાં જ ચિત્ત પરો. એટલે કે માત્ર હિન્દુ ધર્મમાં જ નહીં પરંતુ કુરાન, બાઇબલ વગેરેમાં પણ કહેવામાં આવ્યું છે કે તમે જે દેવી તત્વને માનો તેમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખો અને તમારા ચિત્તને એમાં પરોવાયેલું રાખો. બાઇબલમાં પણ આજ્ઞા કરવામાં આવી છે કે નિરંતર પ્રાર્થના કરતા રહો. ગાંધીજીએ પણ લખ્યું છે કે પ્રાર્થના એ દરેક ધર્મનું અવિભાજ્ય અંગ છે અને તેથી એ દરેક મનુષ્ય અને સમાજના જીવનનું પણ અવિભાજ્ય અંગ હોવું જોઈએ. એટલે કે ધાર્મિક જીવન જો તમે સ્વીકાર્યું છે તો તેમાં પૂજા, પ્રાર્થના, ભજન અને ખાસ કરીને શરણાગતિની ભાવના હોવી જોઈએ. આનો અર્થ એ કે સાચા ધાર્મિક માણસનું જીવન પ્રાર્થનામય કે ઈશ્વરમય જ હોય છે. એટલે કે સાચા માણસનું જે ધાર્મિક જીવન છે તે ધાર્મિક જીવન કેવું હશે તો કે ઈશ્વરમય હશે. ધાર્મિક જીવનમાં ભક્તિના મહત્વને દર્શાવતા એમ પણ કહી શકાય કે જ્યાં ભક્તિ નથી ત્યાં ધર્મ હોતો જ નથી. ધાર્મિક જીવનમાં ભક્તિના સ્થાન અંગે એ મુદ્દો ખાસ નોંધપાત્ર છે કે ધર્મમાં ભક્તિની અનિવાર્યતા છે એટલું જ નહીં, ભક્તિ એ ધર્મની આગવી વિશેષતા પણ છે.
તમને એવો પ્રશ્ન પૂછાય કે ધર્મની આગવી વિશેષતા કઈ છે? તો કે ભક્તિ. આમ ભક્તિ એ ધર્મની આગવી વિશેષતા છે. અમુક માણસ ધાર્મિક ન હોવા છતાં તે જ્ઞાની, નીતિમાન કે વૈરાગ્યશીલ હોઈ શકે છે, પણ ભક્ત હોઈ શકતો નથી. એટલે કે એમની પાસે જ્ઞાન છે, નીતિમત્તા છે, વૈરાગ્ય છે, પણ એ ભક્ત કહેવાતો નથી, કારણ કે એ ધાર્મિક વૃત્તિનો માણસ નથી. બીજા શબ્દોમાં કહીએ તો જ્ઞાન, નીતિ અને વૈરાગ્ય એ ધાર્મિક જીવનના બીજા અંગો ધાર્મિક બન્યા સિવાય પણ સંભવી શકે છે, પણ ભક્તિ તો હંમેશા ધર્મની સાથે જોડાયેલી છે. એટલે જ આપણે કહીએ છીએ ને, ધર્મ ભક્તિ. જ્યાં ધર્મ છે ત્યાં ભક્તિ છે, જ્યાં ભક્તિ છે ત્યાં ધર્મ છે. ધર્મ અને ભક્તિ એ એક સિક્કાની બે બાજુ સમાન છે. જે લોકો ધાર્મિક નથી તે લોકોની પાસે જ્ઞાન છે, નીતિ છે, વૈરાગ્ય ભાવ છે, પણ ભક્તિ હોતી નથી. મહાન બની શકે, પંડિત બની શકે, પરંતુ એ ભક્ત ક્યારેય બની શકે નહીં. ભક્ત ત્યારે જ બની શકે જ્યારે એ ધર્મ સાથે જોડાય છે. જે માણસ ભક્ત હોય તે ધાર્મિક હોય જ છે. એમ કહેવાનો અર્થ એ છે કે સાચી ભક્તિ ક્યારેય ધર્મના બીજા 3 અંગો જ્ઞાન, નીતિ અને વૈરાગ્ય વગર હોતી જ નથી. જે માણસ પોતાને ભક્ત કહેવડાવતો હોય અને છતાં જો તેનામાં ધર્મ જ્ઞાન માટેની તત્પરતા ન હોય, સદાચાર માટેનો આગ્રહ ન હોય અને જગતના વિષય ભોગ પ્રત્યે વૈરાગ્ય ન હોય, તો તેના પરથી એમ કહી શકાય કે એ માણસ ભક્તિનો મર્મ પામ્યો નથી. એટલે કે જે ભક્તિનો હાર્દ જાણી લે છે, જે ભક્તિને સ્વીકારી લે છે, તેનામાં નીતિ, જ્ઞાન અને વૈરાગ્ય આપોઆપ આવીને બિરાજે છે. અર્થાત તે સાચો ભક્ત ત્યારે જ બની શકે જ્યારે એમનામાં ભક્તિભાવ આવે. જો તેનામાં ભક્તિ નથી તો તે ભક્ત પણ ન કહી શકાય, કારણ કે સાચી ભક્તિ એ ધાર્મિક જીવનનું એક એવું અંગ છે કે જેની હાજરી માત્રથી ધાર્મિક જીવનમાં બીજો અંગો સમાઈ જાય છે. ધાર્મિક જીવનમાં નીતિનું સ્થાન. હવે આપણે જોઈએ કે ધાર્મિક જીવનમાં નીતિનું સ્થાન કેટલું છે. તો કે ધાર્મિક માણસ એકલો જ્ઞાની કે ભક્ત હોય તે પર્યાપ્ત નથી. તે પરોપકારી અને સદાચારી પણ હોવો જોઈએ, એટલે કે નીતિવાન હોવો જોઈએ. બીજાના કાર્યોમાં મદદરૂપ થનારો હોવો જોઈએ. એમનું આચરણ છે એ સદાચારી હોવું જોઈએ. ભાગવતમાં કહ્યું છે કે સર્વ પ્રાણીઓમાં અંતર્યામી રૂપે વાસ કરી રહેલો જે હું, તેનું માણસે દાન, માન, મૈત્રી અને ભેદભાવ રહિત દ્રષ્ટિથી પૂજન કરવું ઘટે. એટલે આપણે કહીએ છીએ ને કે સર્વે પ્રાણીઓમાં ઈશ્વર તત્વનો વાસ છે અને તેથી તેમના પ્રત્યે માન, મૈત્રી અને ભેદભાવ રહિત પૂજન કરવું જોઈએ. ધાર્મિક જીવનનો આરંભ નીતિમત્તાથી જ થવો ઘટે. આ સંદર્ભમાં બાઇબલ પણ જણાવે છે કે જે માણસ પોતાની નજર સમક્ષ દેખાતા બાંધવો પ્રત્યે પ્રેમ નથી રાખી શકતો, તે અપ્રત્યક્ષ ઈશ્વર પ્રત્યે કેવી રીતે પ્રેમ રાખી શકશે? એટલે કે જે નજર સામે દેખાય છે, જો તેમના પ્રત્યે રાગ દ્વેષ હોય તો ઈશ્વર તો તમને દેખાતો નથી. એમની તો માત્ર તમારે અનુભૂતિ કરવાની છે, તો એમના પ્રત્યે તમે પ્રેમભાવ કઈ રીતના દર્શાવી શકો? આમ સાચી ધાર્મિકતા નીતિમત્તાથી અલગ હોતી નથી. સાચી નીતિમત્તા તો કે એ ધાર્મિકતાની સાથે જોડાયેલી છે. સામાજિક દ્રષ્ટિએ જોતા નીતિ કે સદાચાર એ ધર્મનું સૌથી વધારે મહત્વપૂર્ણ અંગ છે. ધાર્મિક માણસ ઈશ્વર, જગત અને જીવ સંબંધી કઈ માન્યતા ધરાવે છે અને તે ઈશ્વરની કઈ રીતે ઉપાસના કરે છે, તે પ્રશ્ન ધાર્મિક માણસના વ્યક્તિગત જીવન સાથે સંબંધ ધરાવે છે. જ્યારે માણસ સદાચારી છે કે નહીં એ પ્રશ્નનું
સામાજિક દ્રષ્ટિએ ઘણું મહત્વ છે. ધાર્મિક જીવનમાં સદાચારના આ મહત્વને ધ્યાનમાં રાખીને જ ભારતની ધર્મ પરંપરામાં નીતિ નિયમોનું વર્ણન કરનારા શાસ્ત્રોને ધર્મશાસ્ત્રો કહેવામાં આવે છે. તમને એવો પ્રશ્ન પૂછાય કે ધર્મશાસ્ત્રો એટલે શું? તો ધર્મશાસ્ત્રો એટલે શું? તો કે ભારતની ધર્મ પરંપરામાં જે નીતિ નિયમોનું વર્ણન કરનારા શાસ્ત્રો છે તેમને ધર્મશાસ્ત્રો કહેવામાં આવે છે. સદાચાર કે નીતિ એ ધાર્મિક જીવનનું કેવળ એક અંગ જ છે, પણ આ અંગ સામાજિક દ્રષ્ટિએ એટલું બધું મહત્વનું છે કે ધર્મ એટલે સદાચાર અને સદાચાર એટલે ધર્મ એવું સમીકરણ થઈ શકે છે. એટલે કે અહીંયા એક જોડ બનાવી દેવામાં આવી છે કે ધર્મ તો કે એ હંમેશા સદાચારયુક્ત હોય અને જે સદાચારયુક્ત છે તે ધર્મ છે. ગાંધીજીના મતે મારા પ્રયોગોમાં તો આધ્યાત્મિક એટલે નૈતિક, ધર્મ એટલે નીતિ, આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ. તો વળી ડૉક્ટર રાધાકૃષ્ણન પણ જણાવે છે કે ધર્મ એ કેવળ અમુક માન્યતા કે અમુક લાગણી કે અમુક કર્મકાંડ નથી, પણ પરિવર્તિત જીવન છે. માણસની ધાર્મિકતાની પરીક્ષા તેની બૌદ્ધિક માન્યતાઓથી નહીં, પણ તેના ચારિત્ર અને તેના વલણથી થાય છે. આમ અલગ અલગ મહાન વિભૂતિઓએ ધર્મ અંગેની જે પોતાની પરિભાષા આપી છે તે પરિભાષા આ પ્રમાણેની છે કે ગાંધીજીના મતે તો કે તેમણે જે મારા પ્રયોગોમાં આધ્યાત્મિક એટલે નૈતિક, ધર્મ એટલે નીતિ અને આત્માની દ્રષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ. તો વળી રાધાકૃષ્ણનના મતે તો કે માણસની ધાર્મિકતાની પરીક્ષા તેની બૌદ્ધિક માન્યતાઓથી નહીં, પણ તેના ચારિત્ર અને તેના વલણથી થાય છે તેવું દર્શાવ્યું છે. ત્યારબાદ આવે છે ધાર્મિક જીવનમાં વૈરાગ્યનું સ્થાન. હવે ધાર્મિક જીવનમાં વૈરાગ્યનું સ્થાન તો કે આપણે જોયું કે જ્ઞાન, ભક્તિ અને કર્મ કે નીતિ એ ધાર્મિક જીવનના આવશ્યક પાસા છે. ધાર્મિક જીવનના આવશ્યક પાસા કયા કયા છે? તો કે જ્ઞાન, ભક્તિ, કર્મ કે નીતિ એ ધાર્મિક જીવનના આવશ્યક પાસાઓ છે. હવે આ ત્રણેયને સિદ્ધ કરવા માટે ઇન્દ્રિય નિગ્રહ અને મનોનિગ્રહની જરૂર પડે તે સ્વાભાવિક છે. એટલે કે ઇન્દ્રિયો ઉપર કાબુ હોવો જોઈએ અને મનની વૃત્તિઓ ઉપર પકડ હોવી જોઈએ. ત્યારે જ આપણે ધર્મ, જ્ઞાન, ભક્તિ અને કર્મ ઉપર પકડ મેળવી શકીએ છીએ. તે ત્રણેયને સિદ્ધ કરી શકીએ છીએ. શ્રીમદ્ ભાગવદ્ ગીતા અનુસાર આ જાતનો નિગ્રહ વૈરાગ્યથી શક્ય બને છે. સાધકે વિષય ભોગનો ત્યાગ કરવો જ પડે છે, કારણ કે ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. વૈરાગ્ય વિના ત્યાગ ક્યારેય ટકી શકતો નથી. આથી વૈરાગ્ય પણ ધાર્મિક જીવનની અનિવાર્યતા છે. આમ ધાર્મિક જીવનની અનિવાર્યતા તો કે વૈરાગ્ય. વૈરાગ્યનો અર્થ શું થાય? જો મિત્રો તમને આવો પ્રશ્ન પૂછાય છે કે વૈરાગ્યનો અર્થ જણાવો, તો કે ઇન્દ્રિયોના વિષયરૂપ વસ્તુઓમાં રાગ એટલે કે આસક્તિનો અભાવ, અર્થાત વિષય ભોગમાં અનાસક્તિ. રાગ એટલે એમના પ્રત્યેનો લગાવ. હવે વિષય ભોગમાં અનાસક્તિ એટલે એમનો અભાવ. હવે ધાર્મિક જીવનમાં જે વૈરાગ્યની આવશ્યકતા છે તે વૈરાગ્ય જગતના દુઃખોના કંટાળામાંથી કે બિનજવાબદારીમાંથી જન્મેલો નથી, પણ જીવ, જગત અને પરમાત્માના સ્વરૂપના સાચા જ્ઞાનમાંથી જન્મેલો હોય છે. એટલે કે જ્યારે વ્યક્તિ જગતના દુઃખોથી કંટાળી જાય ત્યારે કે જવાબદારીઓથી ભાગે ત્યારે એ જ્ઞાન મેળવી શકે નહીં, વૈરાગ્ય કેળવી શકે નહીં.
પણ જ્યારે એ સાચા પરમ તત્વના સ્વરૂપને કે જગતને સમજી લે છે ત્યારે જ તેનામાં જ્ઞાન ભાવના જન્મે છે. મૃત્યુ, વૃદ્ધાવસ્થા, રોગ, પ્રિયનો વિયોગ, અપ્રિયનો સહયોગ જેવી અનિચ્છિત પરિસ્થિતિઓ આવે ત્યારે પોતાની ધીરજ ડગે નહીં. એવી રીતે જે પોતાના ચિત્તને દ્રઢ રાખે છે તેનામાં વૈરાગ્ય છે એમ કહી શકાય. વિવેક, સાદાઈ, નમ્રતા, તપ વગેરે ગુણો પણ વૈરાગ્યના વ્યાપક અર્થમાં સમાઈ જાય છે. આ બધા ગુણો ધાર્મિક જીવનમાં અનિવાર્ય છે અને તેથી જ પ્રત્યેક ધર્મમાં વૈરાગ્યને પોષક એવા તપ અને સંયમ પ્રધાન વ્રતોનો મહિમા સ્વીકારવામાં આવ્યો છે. કઈ બાબતોનો સ્વીકાર કરવામાં આવ્યો છે? તો કે તપ અને સંયમ પ્રધાન વ્રતોનો મહિમા સ્વીકારવામાં આવ્યો છે. શામાં? તો કે ધર્મમાં. આમ ધાર્મિક જીવનના વ્યક્તિના જીવનમાં જ્ઞાન, ભક્તિ, સદાચાર અને વૈરાગ્ય એ 4 અંગો પૂર્ણ રીતે વિકસેલા હોવા જોઈએ. તો જ એ વ્યક્તિનું જીવન છે ધાર્મિક છે એવું કહી શકાય. જગતના મહાન ધર્મો અને ધર્માત્માઓના જીવન તરફ દ્રષ્ટિ કરતા આપણને આ સત્યની પ્રતીતિ થાય છે. એટલે કે જ્યારે આપણે ધર્મો અંગે માહિતી મેળવીએ છીએ ત્યારે તેમજ જ્યારે આપણે મહાન ધર્માત્માઓની પાસેથી જે ધાર્મિક જ્ઞાન મેળવીએ છીએ અથવા એમના જીવન તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે આપણને આ તમામ બાબતોની પ્રતીતિ થયા વિના રહેતી નથી. ભક્ત કવિ નરસિંહ મહેતાએ વૈષ્ણવજન એ ભજનમાં ગણાવેલા વૈષ્ણવ કે ભક્તના લક્ષણોમાં ધર્મના આ 4 પાસાનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે એ કહે છે કે વૈષ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે, એટલે કે બીજાના દુઃખમાં એ દુઃખી થાય, બીજાના સુખની એ અપેક્ષા રાખે કે સામેવાળી વ્યક્તિ છે એ સુખી થાય, દુઃખોમાંથી દૂર નીકળે. એમના જે આ વૈષ્ણવજન ભજન છે એ ભજનમાં એમણે આ જે 4 પાસાઓ છે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય એ તમામની વાત એમણે કહેલી છે. આ 4 પાસાનો ઉલ્લેખ એમણે એમાં કરેલો છે. ધાર્મિક જીવનના આ 4 અંગોને એકબીજાની અપેક્ષા છે અને તેમાંના કોઈ એક અંગની પણ ન્યૂનતા ધાર્મિક જીવનને અપૂર્ણ બનાવે છે. એટલે કે ધાર્મિક જીવનમાં જ્ઞાન, ભક્તિ, નીતિ અને વૈરાગ્ય આ 4 બાબતનો જ્યારે સમન્વય થાય ત્યારે સાચા અર્થમાં ધાર્મિક જીવન ગણાવી શકાય, અન્યથા નહીં. મિત્રો, આપણે અહીંયા ધાર્મિક જીવનનું વિશ્લેષણ એ ટોપિકમાં એમના જે 4 મુદ્દાઓ છે કે ધાર્મિક જીવનમાં જ્ઞાનનું સ્થાન,